અત્યાર સુધી મોઢેરાનું સૂર્ય મંદિર અને પાટણની રાણકી વાવ વિશે સ્કૂલમાં સામાજિક વિજ્ઞાનની બુકમાં જ વાંચ્યું હતું, પણ એ 1000 વર્ષ જૂનો ઇતિહાસ, એની પાછળનું વિજ્ઞાન અને કલાનો અદ્ભુત સંગમ જોવા માટે અમે લોકો પહોંચી ગયા ઐતિહાસિક સ્થળ પર. તો સૌથી પહેલો ટાર્ગેટ હતો માં અંબાનું ધામ, પણ ટ્વિસ્ટ એ હતો કે અમારે ત્યાંની સવારની આરતી મિસ નહોતી કરવી, અને એટલા માટે જ ગાંધીનગરથી 11 વાગે અમે નીકળી ગયા અને અંધારા રસ્તાઓને ચીરતા ચીરતા અમે એન્ટર થયા અંબાજીમાં. તો મિત્રો, અત્યારે રાતના 2 વાગ્યા છે અને અમે લોકો અંબાજીની અંદર હોટલ પાર્વતી પ્રણામની અંદર પહોંચ્યા છીએ. અને અમે એવું વિચાર્યું હતું કે અત્યારે અમે લોકો પહોંચી જાય તો થોડી વાર આરામ પણ થઈ જાય અને સવારે અંબા માતાના દર્શને પણ વહેલા થાય અને આરતીનો પણ લાભ મળે. પણ જો સવારે કદાચ નીકળત તો આપણને એનો લાભ ન મળત, એટલા માટે અમે લોકો અત્યારે જ આવી ગયા છે. 11 વાગે નીકળાતા ગાંધીનગરથી અહીં પહોંચતા 3 કલાક થાય છે. તો હવે થોડોક આરામ કરીશું અને સવારે વહેલા ઉઠી અને માતાજીના દર્શન કરવા માટે નીકળશું. તો રાત્રે હોટલ પહોંચીને મોબાઈલ સાઈડમાં મૂકીને અમે તરત સૂઈ ગયા, કારણ કે અમે નહોતા ઈચ્છતા કે બીજે દિવસે થાકના કારણે આખી ટ્રીપ બગડે, અને પ્લસમાં સવારે માતાજીની આરતીમાં પણ પહોંચવાનું હતું. પણ જ્યારે સવારે આંખ ખોલી ત્યારે હોટલેથી સવાર કંઈક આવી દેખાતી હતી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આગળના વિડીયોની અંદર તમે જોયું કે અમે લોકો 2 વાગે અહીંયા અંબાજી પહોંચ્યા, અને ત્યારબાદ અમારી પાછળ જે હોટલ જોઈ શકો છો જેનું નામ છે હોટલ પાર્વતી પ્રણામ, ત્યાં 2 વાગે અમે લોકોએ ચેક ઇન કર્યું અને નાની એવી ઊંઘ લીધી, થોડી વાર આરામ કર્યો અને હવે બધા નાહી ધોઈને તૈયાર ઓલમોસ્ટ બધા થઈ ગયા છે. નાસ્તાની ખાલી વાર છે, નાસ્તો કરી લઈએ એટલે અંબે માતાના દર્શન કરવા માટે નીકળશું. અને આઈ હોપ કે અંબે માતાની આરતીનો લાવો પણ અમને મળે. તો ત્યાં જઈને હું તમને બધી વિગતો આપું છું, બધી માહિતી આપું છું કે કેવી રીતે અમે દર્શન કરીએ છીએ, ત્યાં મંદિરે કેવી રીતે પહોંચીએ છીએ. તો મિત્રો, આ છે એ હોટલ જેનું નામ છે પાર્વતી પ્રણામ, કે જ્યાં રાત્રે અમે રોકાયા હતા. તો સરસ મજાની 3 માળની એક હોટલ છે અને બાજુમાં નાનું એવું ગાર્ડન પણ છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો કે અહીંથી તમે સીધા તમારા રૂમની અંદર પહેલા, બીજા કે ત્રીજા જે કોઈ માળે હોય ત્યાં તમે જઈ શકો છો. સવારના આ સુંદર નજારા જોઈને અમે ફટાફટ રેડી થઈ ગયા, અને રસ્તામાં જતાં જતાં મને મનમાં એવું હતું કે માં અંબાના આ ભવ્ય વાતાવરણને અને તેની દિવ્યતાને હું મારા મોબાઈલમાં કેદ કરીશ અને તમને પણ બતાવીશ. પણ જેવા અમે અંબાજી મંદિરના ગેટ ઉપર પહોંચીએ છીએ ત્યારે એક ટ્વિસ્ટ આવે છે. તો અમે અંબાજી મંદિર પહોંચી ગયા છીએ, પણ ત્યાં મોબાઈલ અલાઉડ નથી, એટલે હું દર્શન કરીને આવું છું અને ત્યારબાદ તમને બધી માહિતી આપું છું. તો સ્ટે ટ્યુન. ત્યારબાદ મોબાઈલ કાઉન્ટર ઉપર જમા કરાવીને અમે પહોંચી ગયા સીધા અંદર. અને સવારે વહેલા પહોંચવાનો એક ફાયદો એ હતો કે બહુ ઝાઝી ભીડ નહોતી. તેમ છતાં 15 મિનિટ લાઇનમાં ઊભા રહ્યા પછી પ્રતીક્ષાની એક ક્ષણ જે છે એ ફળદાયી નીકળી, કારણ કે જ્યારે માં અંબાની આરતી થઈ ત્યારે ઘંટનાદ સાથે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. અને એક્ઝેક્ટ તે જ સમયે અમે ગર્ભગૃહની એકદમ સામે ઊભા હતા, અને જ્યાં માતાજીના વિશ્વયંત્ર એટલે કે વિસાયંત્રના તાદ્દશ દર્શનથી મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું હતું. જી હા મિત્રો, અંબાજી ધામ એ ભારતનું એકમાત્ર એવું અનોખું મંદિર છે કે જ્યાં માતાજીનો ફોટો કે મૂર્તિ નથી, ત્યાં એકમાત્ર વિશ્વયંત્ર એટલે કે વિસાયંત્રની પૂજા થાય છે, કે જેની અંદર 51 અક્ષરો કંડારેલા છે અને એને એ રીતે શણગારવામાં આવે છે કે ભક્તોને એમ લાગે કે સાક્ષાત માં અંબા બિરાજમાન છે. તો મિત્રો, અમે લોકો માં અંબેના દર્શન કરીને પાછા આવી ગયા છીએ અને હવે અમે નાસ્તો કરવા માટે જઈશું. પહેલાં મેં તમને કીધું હતું કે પહેલાં અમે નાસ્તો કરી લઈશું પછી દર્શન કરશું, પણ આરતીનો સમય થઈ ગયો હતો એટલે અમે લોકોએ પહેલાં દર્શન કરી લીધા છે. અહીંથી તમે જોઈ શકો છો માતાજી સાથે દર્શન હવે અંબાજી માતાના દર્શન કરી લીધા, નાસ્તો પણ કરી લીધો અને હવે સમય આવી ગયો છે આપણે ચેકઆઉટ કરવાનો. તો આપણી હોટલમાંથી આપણે ચેકઆઉટ કરી લીધું છે અને કાર રેડી છે.
હવે આપણે વિચારીએ છીએ કે આપણે પાટણ જઈએ, ત્યાં વાવ જે છે જોવા માટે, અને ત્યાંથી કદાચ જો સમય મળે તો મોઢેરા સૂર્ય મંદિર પણ થતા આવશું. તો મા અંબાના દર્શન કર્યા પછી હવે વારો હતો આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન એટલે કે ઇતિહાસની નગરી પાટણનો. અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે થઈને અમે લોકો પહોંચી ગયા પાટણ, અને ઓલમોસ્ટ લંચનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે લોકો પેટ પૂજા કરીને રાણકી વાવ જોવા માટે નીકળી ગયા. તો મિત્રો આપણે આવી ગયા છે પાટણની એક એવી ઐતિહાસિક જગ્યા ઉપર કે જેને લોકો રાણકી વાવ અથવા તો રાણીકી વાવ એના તરીકે ઓળખે છે. પ્રથમ તો આપણે અહીંયા ટિકિટ વિન્ડો છે, ત્યાં ટિકિટ લેવાની છે. તો ત્યાં પહેલાં ટિકિટ લઈ લઈએ અને ત્યારબાદ આ રસ્તેથી આપણે આગળ જવાનું છે. તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે કે જેની અંદર ભારતીય નાગરિક જે હોય એના માટે 40 રૂપિયા છે, પણ જો એ તમે કેશમાં આપો ને તો, પણ જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમને 5 રૂપિયાની પર ટિકિટ ઉપર છૂટ મળે છે. અને 15 વર્ષથી નાના બાળકો જે છે એમના માટે ટિકિટ નથી. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સ્કેનર છે, અને એ સ્કેનર સ્કેન કરશો એટલે ટિકિટ જે છે કેવી રીતે આગળ એનું પેમેન્ટ કરવું એના વિશેની માહિતી આવશે. અને આ તરફ આપણે આગળ હવે વાવ જોવા માટે જવાનું છે. તો લેટ્સ ગો. અહીંયા આપણે ટિકિટ સ્કેન કરાવી અને હવે આપણે આગળની તરફ જઈએ છીએ. તો જેવી અમે રાણકી વાવ પરિસરમાં એન્ટ્રી લીધી તો અમારી સમક્ષ એક એવો નજારો હતો કે જે આપણે રોજ જોઈએ છીએ પણ ક્યારેય નોટિસ નથી કર્યું. હા, આપણા ખિસ્સામાં રહેલી 100 રૂપિયાની નોટ અને એની પાછળ જે ભવ્ય ચિત્ર છે એ જ છે આ સાક્ષાત જગ્યા એટલે કે પાટણની વર્લ્ડ ફેમસ રાણકી વાવ. સામાન્ય રીતે દુનિયાની ભવ્ય ઇમારતો આકાશ તરફ ઊંચી ચણાય છે, પણ આપણું આ એન્જિનિયરિંગ જમીનની અંદર 7 માળ નીચે સુધી જાય છે. અને આજથી અંદાજે 1000 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 1063માં સોલંકી વંશના રાણી ઉદયમતીએ પ્રજા માટે અને પોતાના પતિ રાજા ભીમદેવ પ્રથમની યાદમાં આ અદ્ભુત જળ મંદિર બંધાવ્યું હતું. આ વાવના એક પથ્થર અને દિવાલો પર નજર નાખશો તો ખબર પડશે કે આપણો ઇતિહાસ કેટલો સમૃદ્ધ હતો. ભગવાન વિષ્ણુના દશાવતાર અને અપ્સરાઓ અને દેવી દેવતાઓની એટલી બારીક કોતરણી અહીં કંડારેલી છે કે પથ્થરો જાણે આપણી સાથે વાતો કરતા હોય તેવો અહેસાસ થાય છે. 13મી સદીમાં સરસ્વતી નદીમાં પૂર આવ્યું અને આખી વાવ કાદવ અને રેતી નીચે દટાઈ ગઈ. પણ એ પૂર આ વાવ માટે આશીર્વાદ સાબિત થયું, કારણ કે એ રેતીના કવરના લીધે આ કલા આક્રમણખોરોથી બચી ગઈ અને અકબંધ રહી. અને એટલે જ આજે પણ આ જગ્યા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ટોચ પર ચમકે છે. તો આ હતી આપણી ઐતિહાસિક રાણકી વાવ. અતિશય તડકા અને ગરમીના કારણે મારો ફોન ગરમ થઈ ગયો હતો અને કેમેરાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ અમે અમારા છેલ્લા અને નેક્સ્ટ સ્ટોપ ઉપર પહોંચી ગયા, અને જે હતું મોઢેરા. મોઢેરા સૂર્ય મંદિર તરીકે જાણીતું છે તો ખબર હતી, પણ હજી એક ખબર પડતા જ મારો ઉત્સાહ જે છે એ ડબલ થઈ ગયો. મિત્રો, મોઢેરા જે છે એ હાલમાં 24/7 સોલાર પાવર્ડ વિલેજ બની ગયું છે. સોલાર પાવર્ડ વિલેજ એટલે શું કે સંપૂર્ણ સોલાર ઉપર ચાલતું. તમે જોઈ શકો છો કે અહીંયા ગાડીનું પાર્કિંગ જે છે એમની ઉપર પણ સોલાર પ્લેટ લગાડેલી છે. તો અહીંયા સંપૂર્ણ ગામ જે છે એ સોલાર ઉર્જાથી ચાલે છે. શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો જોવા માટે આવી ગયા છે, અને એ છે મોઢેરાનું સૂર્ય મંદિર. જેવી રીતે કોણાર્કનું, ઓડિશાના કોણાર્કનું સૂર્ય મંદિર છે, આ તો એનાથી પણ જૂનું છે અને કહેવાય કે 1000 વર્ષ જૂનું છે. પાટણની જે વાવ જે છે બની હતી એ પહેલાંનું આ મંદિર છે. તો ચાલો નિહાળીએ. તો અહીંયા તમે જોઈ શકો છો ટિકિટ વિન્ડોએ ટિકિટ લેવાની છે, જેમાં 25 રૂપિયા ટિકિટ છે, અને ત્યારબાદ અહીંથી એન્ટ્રી છે. તો ટિકિટ લઈ લઈએ, પછી અહીંથી એન્ટ્રીએથી જઈને સૂર્ય મંદિર જે છે અમે જોઈએ છીએ.
તો અહીંયા અમે ટિકિટ ચેક કરાવી અને ત્યારબાદ આ રસ્તે આપણે સૂર્ય મંદિર જોવા જવાનું છે. તમને દેખાતું હશે જો હું ઝૂમ કરીને બતાવું. ત્યાં જે મંદિર છે સૂર્ય મંદિર છે અને ગેટની અંદર આવતાની સાથે જ અહીંયા માહિતી આપેલી છે. તમે વિડીયો પોઝ કરીને માહિતી વાંચી શકો છો. તો વધી આપણે આગળ આ તરફ સૂર્ય મંદિર જોવા માટે. 1000 વર્ષ પહેલાં બનેલું આ મંદિર એ વિજ્ઞાન પછી ખગોળશાસ્ત્ર કહી શકો, આર્કિટેક્ચર કહી શકો, આ ત્રણેયનો એવો મેળ બેસાડીને બનાવેલું છે. 1000 વર્ષ પહેલાંની વાત છે કે આજે પણ ઘણા આર્કિટેક્ચર જે છે એ આ મંદિર જોઈને અવાક થઈ જાય છે. અને ખાસ વાત તો એ છે કે આ બનાવવાની અંદર કોઈ પણ જાતની સિમેન્ટ જે છે કે કોઈ પણ જાતના કેમિકલ જે છે યુઝ નથી થયેલા. સંપૂર્ણ મંદિર જે છે એ પથ્થરના ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બનાવવામાં આવેલું છે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે એનું બાંધકામ કરવામાં આવ્યું છે. તો મિત્રો મંદિરની અંદર આપણે આ સાઈડથી એન્ટર થાય એટલે સૌપ્રથમ તમને આ કુંડ દેખાય છે અને આ કુંડને રામકુંડ અથવા તો સૂર્યકુંડ પણ કહેવામાં આવે છે. અને આની અંદર લગભગ 108 દેવી દેવતાઓના નાના નાના મંદિર છે, તમે જોઈ શકો છો. અને જ્યારે સૂર્યોદય સમયે આ બાજુથી જ્યારે સૂર્ય થાય છે અને ત્યારે એનું કિરણ જ્યારે પાણીમાં પડે છે ત્યારે દ્રશ્ય જે છે ખરેખર જોવાલાયક હોય છે. આપણને દ્રશ્યનો લાવો તો નહીં મળે, પણ આ બધી વાતો સાંભળીને એક ભારતીય હોવા તરીકે મને ગર્વ થાય કે જ્યારે લંડન જે છે એ અસ્તિત્વ નહોતું, અમેરિકાનું અસ્તિત્વ નહોતું, ત્યાંની મોટી મોટી બિલ્ડિંગનો પાયો નહોતો નખાડો અને ત્યારે એ સમયે આપણા જે કહી શકાય કે આપણા જે સનાતન ધર્મના આર્કિટેક્ચર જે છે એને આવા સરસ નમૂનાઓ આપેલા છે. તો મિત્રો અહીંયા અમે સાંજે આવ્યા છીએ અને થોડીક વાર પહેલાં જ ખબર પડી કે અહીંનો જે લાઇટિંગ શો જે છે એ ખૂબ જ સરસ છે અને એક વખત જોવા જેવો છે. તો અમે લોકોએ વિચાર્યું છે કે લાઇટિંગ શો જોયા પછી જ અમે ગાંધીનગર માટે નીકળશું. તો અત્યારે થોડી વાર અહીંયા બેસીને જ આરામ કરશું અને લાઇટિંગ શોની મજા માણશું. અને હું તમને પણ બતાવું છું લાઇટિંગ શો. જોજો કેવો લાગ્યો એ કહેજો મને કોમેન્ટમાં. થોડી જ વારમાં લાઇટિંગ શો જે છે એ શરૂ થવાનો છે અને અમે લોકો મંદિરની એક્ઝેક્ટ સામે બેઠા છીએ લાઇટિંગ શો જોવા માટે. અને અત્યારે થોડી લાઇટો જે છે એ શરૂ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. નીચે લાઇટો છે, ઉપર છે અને પાછળ સનસેટ છે એટલે દ્રશ્ય જે છે એકદમ સુંદર દેખાય છે. થોડી જ વારમાં લાઇટિંગ શો શરૂ થાય એટલે હું તમને એના દ્રશ્યો બતાવું છું. સ્ટે ટ્યુન. प्रेम की गंगा एक अवश्यंभावी स्थायित्व का आभास देता है और अगर ग्रहण के समय सूर्य कुछ क्षणों को मुक्त होने से 20 किलोमीटर दूर बने इस मंदिर में आज नदी इस मंदिर में शिव, विष्णु और ब्रह्मा भी विद्यमान है. बनाई, निर्णय लिए, हमने नहरों तक पर 16 महीना लगा दिए और जिसकी चर्चा विदेशों में तक न थी. आज भारत रिन्यूएबल एनर्जी के उत्पादन के मामले में दुनिया की चौथी बड़ी ताकत है. दुनिया की
હાલ જ અમે લોકો સૂર્ય મંદિરની અંદર લાઇટિંગ શો જોઈને આવ્યા છીએ. અદ્ભુત, વાત જવા દો. અત્યાર સુધી સોલાર એનર્જી જે છે એ વિજ્ઞાનની દ્રષ્ટિએ હું ગ્રેટ છે એવું માનતો જ તો, પણ આપણા જે કહેવાય ને કે આપણા ધર્મની અંદર સૂર્ય ભગવાનને શા માટે ભગવાનની ઉપમા આપવામાં આવી છે એ આજે આ લાઇટિંગ શો જોઈને ખબર પડી. ખરેખર અદ્ભુત છે, અનબિલિવેબલ, બહુ જ મસ્ત હતું. તો આ સાથે જ ગાંધીનગરથી શરૂ થયેલી અમારી આ સફર અંબે માતાની આસ્થા, પાટણનું અતુલ્ય આર્કિટેક્ચર અને મોઢેરાના સૂર્ય મંદિરના વિજ્ઞાન સાથે પૂરી થઈ. અને ઘરે આવીને જ્યારે આ બધી ક્લિપ હું સાથે જોડું છું ત્યારે ખરેખર એક ગુજરાતી અને એક ભારતીય હોવા તરીકે મને ગર્વ થાય છે કે આપણો ઇતિહાસ અને વારસો કેટલો ભવ્ય છે. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને આવા જ બ્લોગ જોવા માટે મને એટલે કે એન્ડિસ ડિજિટલ ડાયરીને સબસ્ક્રાઇબ કરો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.